નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં શ્રી જેઠવા રાજપૂત સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ સંપન્ન। વિજેતા ટીમોનું અગ્રણીઓના હસ્તે ટ્રોફી અને રોકડ આપી સન્માન। પોરબંદરના દરિયાકાંઠાનો વિકાસ હવે દમણના બીચ જેવો નિશ્ચિત। દમણનું બીચ ડેવલપ કરનાર નિષ્ણાંતો આવ્યા પોરબંદરની મુલાકાતે। રાણાકંડોળા ગામે શ્રી લીરબાઈ માના નિર્માણ દિનની ઉજવણી। યજ્ઞ અને સમૂહ લગ્ન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા। બડા પંથકના મોટવાડા ગામે મહાબીજની કરાઈ ઉજવણી। લીરબાઈ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ। પોરબંદરમાં શ્રી જેઠવા રાજપૂત ગિરાસદાર યુવા સેવા સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય બોક્સ ટેનિસ ક્રિકેટ ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં 18 ટીમો વચ્ચે રોમાંચક ક્રિકેટ જંગ ખેલાયો હતો। આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને સન્માનિત કરવામાં આવી હતી। પોરબંદરમાં સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત શ્રી જેઠવા રાજપૂત ગિરાસદાર યુવા સેવા સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાંદીપની નજીક આવેલ મૂનલાઇટ બોક્સ ક્રિકેટ ખાતે એક દિવસીય બોક્સ ટેનિસ ક્રિકેટ ડે નાઇટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે એસપી ભગીરથસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, મોરાણાના સરપંચ નારુભા જેઠવા અને ARTOના અધિકારી યશપાલસિંહ સરવૈયા સહિત વિવિધ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ટુર્નામેન્ટમાં મોરાણા, હાથલા, રોજડા અને શ્રીનગર સહિત 18 ટીમો વચ્ચે રોમાંચક ક્રિકેટ જંગ ખેલાયો હતો, જેમાં વિજેતા ટીમોને ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો મેચના પહેલા રાઉન્ડમાં 9 ટીમો વિજેતા બની હતી। તેમનો બીજો રાઉન્ડ રમાડવામાં આવ્યો હતો, જેમાં એક કાટેલા ટીમને બાય મળ્યો હતો। બાકીની 8 ટીમ રમી હતી। તે પછી કાટેલા અને વિનિંગ 4 ટીમો હતી, જેમાં 5 ટીમ વચ્ચે ત્રીજો રાઉન્ડ રમાયો હતો, જેમાં કાટેલા ટીમ અને વિજેતા 4 ટીમમાંથી પહેલી ચિઠ્ઠી પડી અને જે ટીમનું નામ આવ્યું તે બંને વચ્ચે મેચ રમાઈ હતી અને ત્યારબાદ બાકી વધેલી 3 ટીમમાંથી 2 ટીમ વચ્ચે મેચ રમાડવામાં આવી હતી। તેમજ એક ટીમને જેઠવા રાજપૂત વોરિયર્સના બાય મળેલ। એમ અંતે ક્વાર્ટર ફાઇનલમાં પાંડાવદર પેન્થર ટીમને રાઇઝિંગ રાજપૂત ટીમ અને જે ટીમને બાય મળેલ તે જેઠવા રાજપૂત વોરિયર્સ ટીમ વચ્ચે બોલ્ડ આઉટ કરવામાં આવ્યું હતું, જેમાં રાઇઝિંગ રાજપૂતે 2 બોલ આઉટ કરી ફાઇનલમાં નામ પાકું કર્યું હતું અને જેઠવા રાજપૂત વોરિયર્સ 1 બોલ આઉટ કરી અને સેકન્ડ નંબર પર રહી હતી। ત્યારે પાંડાવદર પેન્થર 1 પણ બોલ આઉટ ન કરી શકી અને તે ત્રીજા નંબરે રહી હતી, જેનાથી બીજા અને ત્રીજા નંબરે રહેલી ટીમને સેમીફાઇનલ માટે રમાડવામાં આવી હતી। સેમીફાઇનલ મેચમાં પાંડાવદર પેન્થર્સ અને જેઠવા રાજપૂત વોરિયર્સ વચ્ચે સીધી જંગ થઈ હતી। તેમાં જેઠવા રાજપૂત વોરિયર્સ સેમીફાઇનલ મેચ જીતી લીધી હતી અને ફાઇનલ માટે દાવેદારી નોંધાવી હતી। ત્યાર પછી ફાઇનલ મેચમાં જેઠવા રાજપૂત વોરિયર્સ અને રાઇઝિંગ રાજપૂત વચ્ચે ટ્રોફી જીતવા માટે સીધી જંગ થઈ હતી। આ મેચમાં ઉતાર ચઢાવો પછી અંતે રાઇઝિંગ રાજપૂત પોરબંદર ટીમે આ ટ્રોફી જીતી લીધી હતી અને મેન ઓફ ધ સિરીઝ રાઇઝિંગ રાજપૂતના કુલદીપસિંહ વાઢેરને પોરબંદરના સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। જ્યારે બેસ્ટ બેટમેન્સ ઓફ ધ સિરીઝ જેઠવા રાજપૂત વોરિયર્સના વિજયસિંહ જેઠવા રહ્યા હતા। તેમને પોરબંદરના રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા દ્વારા ટ્રોફી અને 1100 રૂપિયા ભેટ સ્વરૂપે એનાયત કરવામાં આવ્યા હતા। ત્યારે બેસ્ટ સિરીઝ ઓફ ધ બોલર તરીકે ઈશ્વરરાજસિંહ જેઠવા, જે પાંડાવદર પેન્થર્સ ટીમના બોલર હતા, તેમને પોરબંદર એરપોર્ટ મેનેજર JK રાણા દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। જ્યારે રનરઅપ ટીમ જેઠવા રાજપૂત વોરિયર્સ રહી હતી, તેમને પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ, સેક્રેટરી અને અગ્રણીઓ કે જે રાણા કૃષ્ણસિંહ જેઠવા તેમજ PI ગોહિલ, PMC એન્જિનિયર JJ રાણા તેમજ SOG PI ઝાલા તેમજ PSI ચુડાસમા
અને પીએસઆઈ જાડેજાના હસ્તે ટ્રોફી અને પોરબંદર રાજપૂત સમાજ તરફથી 2500 રૂપિયા ભેટ સ્વરૂપે એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે વિજેતા ટીમ રાઇઝિંગ રાજપૂત રહી હતી. તેમજ પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા અને અગ્રણીઓ કે જે રાણા કૃષ્ણસિંહ જેઠવા તેમજ પીઆઈ ગોહિલ, પીએમસી એન્જિનિયર જે રાણા તેમજ એસઓજી પીઆઈ ઝાલા તેમજ પીએસઆઈ ચુડાસમા અને પીએસઆઈ જાડેજાના હસ્તે ટ્રોફી અને પોરબંદર રાજપૂત સમાજ તરફથી 5100 રૂપિયા ભેટ સ્વરૂપે એનાયત કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અસ્માવતી ઘાટથી રતનપર સુધીના 14 કિલોમીટરના દરિયાનો કિનારો જબરો વિકાસ થવા જઈ રહ્યો છે, જેમાં દમણનો બીચ ડેવલપ કરનાર નિષ્ણાત પોરબંદરની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ મહાનગરપાલિકાના અધિકારીઓની સાથે ચોપાટીની મુલાકાત લીધી હતી. પોરબંદરના દરિયા કિનારાને પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મહાનગરપાલિકા દ્વારા એક મહત્વની કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં પોરબંદરના દરિયાકાંઠેનો વિકાસ હવે દમણના બીચ ફ્રન્ટની જેમ જ કરવામાં આવશે. તાજેતરમાં જ મહાનગરપાલિકાની ટીમે દમણની મુલાકાત લીધી હતી અને ત્યાંના બીચ ડેવલપમેન્ટ્સના આઈડિયાઝનો અભ્યાસ કર્યો હતો. હવે તે જ કોન્સેપ્ટ પોરબંદરની ચોપાટી અને બીચ ફ્રન્ટ પર લાગુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત અસ્માવતી ઘાટથી રતનપર સુધીની દરિયાઈ પટ્ટીનો વિવિધ ફેઝમાં વિકાસ થશે, જેમાં અસ્માવતી ઘાટથી રતનપર બીચ સુધીના વિસ્તારમાં વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ માટે એરિયા નક્કી કરવામાં આવશે. ખાસ કરીને સ્વિમિંગ માટેના પોઈન્ટ્સને આધુનિક રીતે વિકસાવવામાં આવશે. વોટર સ્પોર્ટ્સ અને બીચ સ્પોર્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. દમણના બીચ ડેવલપમેન્ટમાં સંકળાયેલ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પોરબંદરનો દરિયા કિનારો દમણ કરતાં પણ વધુ સારો છે, કારણ કે અહીંનું પાણી વધુ ચોખ્ખું અને પારદર્શક છે. દરિયાઈ ક્ષેત્ર ખડકાળ અને સુરક્ષિત છે. અહીં દબાણોની સમસ્યા ઓછી છે, જેથી વિકાસ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હમણાં તાજેતરમાં જ જે દમણ મેં વિઝિટ કરી હતી, તેમાં જે ત્યાંથી આઈડિયાઝ અને જે પણ કોન્સેપ્ટ છે તે અહીંયા પોરબંદરમાં પણ અમે લાવીએ અને અહીંયા પણ જે ચોપાટી છે અને બીચ ફ્રન્ટ છે આખો, છેક અસ્માવતી ઘાટથી માંડીને રતનપર આપણે જે બીચ છે ત્યાં સુધી અને મૂળ હયાત જે ચોપાટી છે ત્યાં પણ તેનું અમલવારી થાય. એના માટે આજે અમે જે દમણના જ કન્સલ્ટન્ટ છે એસીપી ડિઝાઇન, એમની જોડે સાથે રહીને આજે વિઝિટ કરેલ છે અને અહીંયા વિવિધ જે ટૂંકમાં સ્પોર્ટ્સ છે એમાં એક્ટિવિટી એરિયા ડિફાઇન થાય, જેમાં ખાસ કરીને અસ્માવતી ઘાટ છે ત્યાં કંઈક નવીન શરૂઆત કરીએ અને જે સ્વિમિંગ પોઈન્ટ છે આપણો ત્યાં અને ઉપરાંત આ જે રાજમહેલ છે તે બાજુ પણ તે તમામ જે વિસ્તારો છે તેમાં ફર્સ્ટ ફેઝમાં અમે શું કરી શકીએ એનું આજે ડિસ્કશન કરવામાં આવ્યું અને ટૂંક સમયમાં આખું માસ્ટર પ્લાનિંગની શરૂઆત થશે અને ફેઝ વાઇઝ એનું અમલીકરણ શરૂ કરવામાં આવશે. સાહેબ, દમણ બીચ પર જે કન્સલ્ટન્સી હતી જે કંપની એના અધિકારીઓ આવ્યા છે આપણી સાથે વિઝિટમાં, તો એમની દ્રષ્ટિએ શું શક્યતાઓ દેખાય છે આપણા બીચના વિકાસમાં? એમના જોડે ચર્ચા કરતા એવું જાણવા મળેલ છે કે આપણો દરિયા કિનારો છે એ દમણ કરતાં ઘણો સારો છે. એનું રીઝન એ છે કે દમણમાં જે પાણી છે એના કરતાં આપણું વોટર પણ વધારે ક્લીન છે અને જે ખડકાળ છે આપણો દરિયો, એટલે અત્યારે ખૂબ સારી અવસ્થામાં છે. મોટે ભાગે ત્યાં એવા પ્રશ્નો નથી આવ્યા કે દરિયાનું પાણી અંદર સુધી આવી ગયું હોય. અને બીજું એવું છે કે જે અત્યારે આપણી હયાત ચોપાટી છે તે પણ અત્યારે વેલ ડિફાઇન્ડ તેમાં બોર્ડર્સ છે. સ્પેસ જે છે, જે પાછળ પ્રાઇવેટ જગ્યા હોય કે સરકારી જગ્યા હોય તે વચ્ચે બાઉન્ડ્રી પણ બહુ ક્લિયર છે, એટલે ડેવલપ કરવા માટેની શક્યતાઓ સારી છે અને એન્ક્રોચમેન્ટ અને એ પ્રશ્નો જે હતા હયાત જે જગ્યાઓ છે અત્યારે ચોપાટી ત્યાં ઓછા છે. એટલે એવું માની શકાય કે દમણ બીચ છે એના કરતાં પણ વધારે સારો બીચ અહીંયા ડેવલપ થઈ શકશે. અમે એવો જ પ્રયત્નો કરવાના છે કે ત્યાંથી જે અમને એ પણ ત્યાંથી અનુભવ લઈને આવે છે, ત્યાં જે અમને પ્રશ્નો જે થયા હોય કાં તો જે ભૂલો થઈ હોય કે જે પણ હોય તે વસ્તુ તમામ અહીંયા એમના અનુભવ સાથે આવ્યા છે, એટલે ત્યાંના કરતાં પણ વધારે સારું કામ અહીંયા કરી શકશે. ખાસ કરીને ત્યાં કઈ એક્ટિવિટીની પોસિબિલિટી લાગે છે? ખાસ તો સ્વિમિંગ જે છે એ અમે ખૂબ નેક્સ્ટ લેવલે ડેવલપ થાય એનો પ્રયત્ન કરવાના છે. બીજું સી સ્પોર્ટ્સ કહો કે બીચ સ્પોર્ટ્સ કહો એના માટે પણ પ્રયત્નો કરવાના છે અને આ એરિયા છે થોડો આપણે ચોપાટીનો એરિયા છે એમાં અમુક પેચ એવા છે જેમ કે ઓશિયન હોટેલ પાસેનો છે કે પછી આગળ જે ગઝેબો છે બેસવા માટેના તરુણ હોટેલની પાછળ, એ બધા એરિયા પણ થોડા લાઈવ થાય. અત્યારે એવું છે કે અમે સ્પેસ છે અવેલેબલ છે પણ થોડા લાઈવ કરવાની જરૂર છે, તો એ પણ અત્યારે પહેલા ફેઝમાં અમે કરવાના છે. ટૂંક સમયમાં જ માસ્ટર પ્લાનિંગ તૈયાર કરી ફેઝ વાઇઝ આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવશે, જેનાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે
અને સ્થાનિક લોકોની રોજગારીની નવી તકો મળશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવ તાલુકાના રાણાકંડોળા ખાતે શ્રી લીરબાઈ માતાજીના 150માં નિર્માણ દિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા 1008 યજ્ઞની સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. ત્યારે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રણવાવ તાલુકાના રાણાકંડોળા ખાતે મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન રાણાકંડોળા ખાતે બિરાજમાન આ શ્રી લીરબાઈ માતાજીની 150માં નિર્માણ દિવસે 43 જેટલા સમૂહ લગ્ન તેમજ 1008 યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં મેડિકલ સુવિધા તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડિજિટલ માધ્યમથી કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બુખીરિયા તેમજ સરકારી અધિકારી તથા ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજી ઓડેદરા તેમજ મહેર અગ્રણી ભરતભાઈ માલદેભાઈ ઓડેદરા, ડોક્ટર વિરમભાઈ ગોઠાણિયા, યુકે પ્રમુખ સંજયભાઈ કારાવદરા સહિત મહેર સમાજના ઇતિહાસને ઉજાગર કરતા તમામ બારોટ પણ પધાર્યા હતા. ઉપરાંત વિદેશ રહેતા સમાજના લોકો અહીં લગ્ન અને હવનમાં પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લીરબાઈની 150મી પુણ્યતિથિએ રાણાકંડોળા આજે જ્યારે આ ભેગા થયા છે ત્યારે ખૂબ આનંદની વાત છે કે લગ્નોત્સવ જે છે એ પણ અમે રાખ્યા છે, જેની અંદર 43 લગ્નોત્સવ છે. તો નવદંપતિને છે આજે આઈના આવા શુભ પ્રસંગે ભેગા થાય ત્યારે ખૂબ આનંદની વાત છે. એની સાથે સાથે આજે સમાજના સુધારા માટે પણ અમે જે છે નક્કી કરેલું અને સમાજના સુધારા જે છે એ પણ આજે અમે મૂક્યા છે, જેની અંદર ખૂબ જુદા સમાજના સુધારાઓ છે. એના અમુક વાત કરું તો એની અંદર કંકોત્રી જે આપવાની છે, એક તો કંકોત્રી જે છે એ બને તો વોટ્સએપથી જ આપવી, છપાવવી નહીં કંકોત્રી, એ ખૂબ સારી રીતે પસાર થયો. અને એ જ રીતે જે છે કે કન્યાને સોનું જે છે સગાઈમાં આપવી તો કેટલું વધારેમાં વધારે 3 તોલા સોનું આપવું. હોળીનો જે પ્રસંગ હોય છે બાળકના જન્મ બાદ લાડ તો એ વાડ પ્રથા ચાલુ ન રાખવી. એ સિવાય લગ્ન પ્રસંગે લાડ પ્રથા ચાલુ ન રાખવી. લગ્ન પ્રસંગે આપવામાં આવતું મામેરું જે છે એ બેઠું મામેરું લેવું. અને એ સિવાય કન્યાદાનમાં પણ વધારેમાં વધારે 3 તોલા સોનું આપવું. અને કન્યાદાનમાં વધારેમાં વધારે સોનું અને કરિયાવરમાં વધારેમાં વધારે 1 લાખ સુધીનું કરિયાવર આપવું. સગાઈ વાડ લાડ જેવી નાના પ્રસંગોમાં શાંતિ ન રાખવી. લગ્ન પ્રસંગે ધોળીઓને દાંતું ના ઉડાડવી. અને જો સગાઈ થઈ હોય અને એનો વિચ્છેદ થાય તો કોઈ પણ જાતની લેતી દેતી કર્યા વગર જે કોઈ પોતપોતાનું છે એ સંભાળી અને વસ્તુ આપી અને છૂટા થવું. અને એ સિવાય ઢોલીઓ હોય તો એને 10,000 વધારેમાં વધારે જે છે આ આપવું. ગરધણી એ પણ ગરધણી આપવું. અને એ સિવાય જે છે અમુક ગામોમાં મરણોત્તર ક્રિયાઓ જે છે જમણવાર માટે રાખે છે એ ન રાખવી. અને જો ખરખરાનો સમય 3 થી 6 સાંજના બપોર પછી અને 1 દિવસની શોક સભા રાખવી. આ સર્વાનુમતે ખૂબ મોટી સંખ્યામાં જે હાજર હતા બધાએ હાથ ઊંચો કરી અને તાળીઓ પાડી અને આ બધા જે છે ખરડાઓ સમાજના એ સ્વીકાર્યા છે. તો એ ખૂબ આનંદની વાત છે. અને છેલ્લે આજે સાંજે પણ જે છે ખૂબ સારા લગ્નોત્સવના ભાગરૂપે આખી ટીમ મારી ઉપપ્રમુખો, મહામંત્રીશ્રીઓ, ટ્રસ્ટીઓ, અમારા આખા સભ્યશ્રીઓ, એ સિવાય બીજી સમાજ જે છે એના બધાના શક્તિ સેના હોય, ઘેર વિકાસ, બેડા વિકાસ, એ સિવાય હિતરક્ષક, બધા જુંડાળા અને બધાને જે છે સમાજના દરેક અહીંયા રાણાકંડોળા જેની જમીન છે બધાનો ખૂબ ખૂબ સહકાર મળ્યો છે. દાતાઓની છે ખરેખર જે દાતાઓની જે એને આપ્યા છે પૈસાને એના કરતાં અમારી સાથે જોડાયા એ ખૂબ આનંદની વાત છે. ઓફિસર્સ ગ્રુપ છે અમારું કે જેની અંદર 200 ઓફિસર છે, જુદા ફર્સ્ટ ક્લાસ છે, સેકન્ડ ક્લાસ, એમાં 120 જેટલા ઓફિસરોએ જે છે અમને કંઈક ને કંઈક ભલે 1000-2000 એ આપ્યા. એના કરતાં અમારી સાથે જોડાયા. અમે આપણે જે સમાજનું કરીએ છીએ એને મહત્વતા આપી એ ખૂબ અગત્યની વાત છે. તો આટલા વ્યક્તિઓ જોડાયા, ઓફિસર જોડાયા સમાજના, એના માટે હું સંસ્થા વતી
મારી આખી કમિટી જે છે એ આખા સમાજના ઋણી છે, એના આભારી છે અને અમલીકરણ જે આજે નિયમો છે એનો બધા સાથે મળી સરકારથી દરેક ગામડાઓમાં છે કમિટીઓ બની અને એનું અમલીકરણ સારું થાય એવી નિર્ભય પ્રાર્થના. હું બચુભાઈ આંત્રોલિયા, મહામંત્રી ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ. મારી સંસ્થા અને સમસ્ત મેયર સમાજ દ્વારા મા લીરબાઈના 150માં નિર્વાણ દિવસ નિમિત્તે ગઈકાલે 19/1/2026ના રોજ મેયર સમાજનો ભવ્ય લગ્નોત્સવ રાખેલ હતો અને આજે 20/1/2026ના રોજ સર્વ જ્ઞાતિ 18 વર્ણ નાત જાતના ભેદભાવ વગર મા લીરબાઈના સૌ ભક્તો માટે 1008 કુંડી યજ્ઞ મહાયજ્ઞ રાખેલ છે અને બહુ મોટી સંખ્યામાં લોકો જોડાણા છે. એ બધા ને ખૂબ ખૂબ આભાર માનું છું. અને સંસ્થા દ્વારા 2022માં પણ મા લીરબાઈની રથયાત્રા કાઢી હતી, ત્યારે પણ એટલો માતાજીનો આશીર્વાદ મળ્યો હતો બધાને. આજે પણ મોટો માનવ મહેરાણો ઉમટાણો છે, બધાનો ખૂબ ખૂબ આભાર. અને અમારી સંસ્થા આજે સમસ્ત કંડોળા ગામ પર ધુમાડાબંધ જમે છે, સર્વ ભક્તો માટે પણ પ્રસાદી રાખી છે અને ગઈકાલે પણ 20 થી 25,000 માણસો પ્રસાદનો લાભ લીધો. અને સંસ્થાનો હેતુ સમાજ દરેક જ્ઞાતિમાં ધર્મનો પ્રચાર થાય, કુરિવાજો નાબૂદ થાય એ ઉદ્દેશ્ય ગઈકાલે જ્ઞાતિના રીત રિવાજોમાં જે ફેરફારો હતો એની પણ માતાજી લીરબાઈની સાક્ષી અમે નિયમો જાહેર કર્યા છે અને ઉપસ્થિત હજારો લોકોએ એને અનુમોદન આપ્યું છે અને એનો અમલવારી આવતીકાલથી મોડામાં મોડી જૂન 2026 અમે કરીએ છીએ. જય મા લીરબાઈ, જય મા લીરબાઈ. આ તકે મહેર સમાજમાં 18 જેટલા વિવિધ નિયમો સર્વે સંમતિથી પસાર કરવામાં આવ્યા હતા, જેમાં લગ્નમાં 3 તોલા સોનું આપવું, લગ્ન કંકોત્રી પ્રથા બંધ સહિત અનેક ખોટા ખર્ચા બંધ કરવા જેવા અનેક નિયમો બનાવવામાં આવ્યા હતા. રાજુ કારાવદ્રા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. આજે મહાસુદ બીજ એટલે કે મોટી બીજ હોવાથી બરડા પંથકના મોટવાડા ગામે લીરબાઈ માતાજીના મંદિરે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ લીરબાઈ માતાજીનો જન્મ બરડા પંથકના મોટવાડા ગામે થયો હતો અને તેમનું જન્મસ્થાન હાલ મોટવાડા ગામે મોજૂદ છે. તેમના પિયર પક્ષના પરિવાર હાલ ત્યાં જ રહે છે અને મોટવાડા ગામે પશ્ચિમ દિશાએ લીરબાઈ માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડે છે અને કાયમી અન્ન ક્ષેત્ર ચાલુ હોય છે. પરંતુ ભાઈ બીજ, મહાબીજ, ચૈત્ર બીજ અને અષાઢી બીજ આ 4 બીજનું મહત્વ વધારે છે. જો કે અહીં દર મહિનાની શુદ્ધ બીજના દિવસે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે, પરંતુ આજે મહાબીજ હોવાથી માતાજીના મુખ્ય ગેટથી મંદિર સુધી ભાઈઓ અને બહેનોની લાઈનો લાગી હતી. અહીં આજે ગામ તેમજ વાડી વિસ્તારમાંથી પુષ્કળ દૂધ આવે છે, જે ભાવિકોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. ઉપરાંત જમણવારમાં પણ દૂધ પીરસવામાં આવે છે. અહીં લીરબાઈ માતાજીને ચુંદડી ચડાવવાનો ખૂબ જ મહિમા છે. ઉપરાંત શ્રદ્ધાળુઓ પગે ચાલીને પણ માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં આવે છે. ઉપરાંત દર્શને આવતા મહિલાઓ માતાજીના મંદિર સામે પટાંગણમાં સત્સંગ અને ધૂન બોલે છે. લીરબાઈ માના પૂજારી નટુ બાપુ, નટવરગીરી મોહનગીરી ગોસ્વામી, ગામ મોઢવાડા. હું લીરબાઈ માની સેવા પૂજા કરું છું. અહીંયા અમારે 12 બીજ વપરાય છે, અષાઢી બીજ, મહાબીજ, ભાઈ બીજ, આ મોટી બીજો આવે છે. અસંખ્ય માણસો આવે છે, હજારો માણસો આવે છે. માતાજીની મન્નતો લઈને આવે છે. કોઈ પેડા ધરે છે, કોઈ સાકર ધરે છે, કોઈ ખાંડ ધરે છે, કોઈ ખજૂર ધરે છે, કોઈ કેળા, ફ્રૂટ, જેની ઈચ્છા પ્રમાણે અહીંયા છોકરાઓને જોખવામાં આવે છે. અહીંયા 12 માસ અન્નક્ષેત્ર ચાલુ છે, 24 કલાક કાયમી માટે. અને આ આજે મહાબીજ હોવાથી અનેક માણસો આવેલા છે. આશરે 20-25 હજાર માણસનો અંદાજ છે. બરાબર. અને હમણાં માતાજીને ચુંદડી ચડાવવામાં આવી. હા, માતાજીના ચુંદડી ચડાવવાની મન્નતો આવે છે. મારું નામ મોઢવાડિયા મનીષા, હું કિંદરખેડા ગામથી આવું છું. અમે લીરબાઈ માતાજીના મંદિરે જઈએ છીએ. હું સવારના 11 વાગે નીકળી ને માતાજી ઉપર એટલી શ્રદ્ધા છે કે અમે અત્યારે હમણાં જલ્દી પહોંચી જશું. માતાજી પ્રત્યે કેવી શ્રદ્ધા છે? બહુ જ
અમે દર બીજે આમ જઈએ છીએ માતાજી હાલીને? મંદિર. હા, હાલીને જ. દર બીજે હાલીને હા, એટલે ક્યારેક એવું નથી કે જવાનું જ, પણ જ્યારે કામ ના હોય ત્યારે નીકળી જ જવાનું માતાજી મંદિરે. બગવદરથી મોટવાડા રોડ પર પગપાળા આવતા ભાવિકોને વાડી વિસ્તારના ખેડૂતો તરફથી પણ ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપરાંત લીરબાઈ માતાજીના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે બીજના વ્રત હોય તેમને ફરાળ પીરસવામાં આવે છે. તેમજ તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. આજે અંદાજિત 20 થી 25 હજાર શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના એસવીપી રોડ પરનું તેમજ સ્ટોમ વોટર ડ્રેનેજનું યોગ્ય લેવલિંગ થયું નથી, જેને લઈને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ ઉઠી રહી છે. પોરબંદર નગરપાલિકા દ્વારા અગાઉ શહેરના મુખ્ય માર્ગો પર સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કામગીરી દરમિયાન રોડની સાઈડમાં બનાવેલ સ્ટોમ વોટર ડ્રેનેજ રોડના લેવલ મુજબ ન બનાવવામાં આવેલ હોવાથી આ ગટરની જગ્યા રોડથી ખૂબ નીચું લેવલ આવેલ છે, જેથી આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી 4 રસ્તા પર સર્કલ બનાવવા તેમજ શહેરમાં આવેલ ટ્રાફિક સિગ્નલ ચાલુ કરાવવા માંગ ઉઠી રહી છે, જેમાં પાલિકાના પૂર્વ સદસ્ય દ્વારા મહાનગરપાલિકાને મામલે રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર નગરપાલિકાના પૂર્વ સદસ્ય જીવનભાઈ જુંગીએ મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિને લેખિત રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું હતું કે પોરબંદરના જુબેલી 4 રસ્તે સર્કલ બનાવવા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. 4 રસ્તે સર્કલ બનાવવામાં આવે તો અકસ્માત નિવારી શકાય તેમ છે. આ સર્કલ પર બોખીરા બસ સ્ટેન્ડથી રોકડિયા હનુમાન મંદિર સુધી બાયપાસ રોડ હોવાથી ઘણા નાના મોટા અકસ્માત થાય છે. ઘણી વખત જીવલેણ અકસ્માત પણ થાય છે. ત્યાં સ્પીડ લિમિટનો બોર્ડ મૂકવા તથા જુબેલી 4 રસ્તે ટ્રાફિક સિગ્નલ મૂકવા અને શહેરમાં આવેલ બંધ ટ્રાફિક સિગ્નલ ચાલુ તેમજ નરસણ ટેકરી 4 રસ્તે, પેરેડાઇઝ ફુવારા, બાલુબા ફુવારા અને રેલવે સ્ટેશન 4 રસ્તે ટ્રાફિક સિગ્નલ મૂકવા માંગ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટર આવેલું છે, જેમાં આ સેન્ટર ખાતે એક સિસ્ટમ ઓપરેટરના અભાવે દિવસોથી બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેથી અહીં કામગીરી કરાવવા આવતા અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદર શહેરમાં વિવિધ સરકારી કચેરીમાં આધાર કાર્ડ સેન્ટર આવેલા છે. શહેરમાં આવેલ મહાનગરપાલિકા કચેરી ખાતે પણ આધાર કાર્ડ સેન્ટર આવેલ છે. આ સેન્ટર ખાતે અગાઉ 2 સિસ્ટમ મારફતે આધાર કાર્ડની કામગીરી થતી હતી, પરંતુ એક ઓપરેટર નોકરી મૂકી દેતા હાલ માત્ર એક જ ઓપરેટર મારફતે આધાર કાર્ડની કામગીરી થઈ રહી છે, જેથી અહીં આધાર કાર્ડ કામગીરી કરાવવા આવતા અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે અને કલાકો સુધી કામગીરી ખાતે રાહ જોવાની ફરજ પડે છે. ત્યારે વહેલી તકે અહીં ઓપરેટર મૂકવા માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં કુતિયાણા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીનીઓનું સન્માન અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદર મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત કુતિયાણા તાલુકાના બીઆરસી ભવન ખાતે એક શૈક્ષણિક કીટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તેજસ્વી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી તેઓને ઉચ્ચ અભ્યાસ તેમજ ઉજ્જવળ કારકિર્દી ઘડતર માટે યોગ્ય પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો. આ પ્રસંગે કુતિયાણા તાલુકાની વિવિધ સરકારી શાળાઓમાં ધોરણ 8, 10 અને 12માં પ્રથમ ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી અને સન્માનિત કરવામાં આવી હતી. દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને સમાજમાં પોતાનું સ્થાન મજબૂત કરે તેવા ઉમદા આશય સાથે આ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીનીઓની સાથે વાલીઓ અને વિવિધ શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીનીઓને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે પ્રેરક ઉદ્બોધન કરી પ્રોત્સાહિત કર્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર શહેરમાં સ્ટન્ટ કરતા શખ્સોની સંખ્યા વધી રહી છે,
ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવક ચાલુ બાઇકમાં સ્ટંટના કરતબ કરતો નજરે ચડી રહ્યો છે. ત્યારે આવા શખ્સો સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. જેતપુરમાં તીનબત્તી ચોકથી જુનાગઢ રોડ વચ્ચે એક યુવક ચાલુ બાઇક પર ઊભો રહી સ્ટંટ કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આવા જોખમી સ્ટંટબાજો અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકે છે, તેમજ સ્ટંટબાજોને કારણે અકસ્માત પણ સર્જાઈ શકે છે. ત્યારે આવા શખ્સો સામે પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. ઉપલેટામાં ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ પ્રમુખ સહિત નવનિયુક્ત હોદ્દેદારોની પુસ્તકોથી તુલા કરી અનોખું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપલેટા શહેરમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ભાજપના નવા મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ અને પ્રદેશ ઉપપ્રમુખ તેમજ પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકના સન્માનમાં યોજાય આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એટલી વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી કે જાણે કોઈ મેળો ભરાયો હોય તેવો માહોલ સર્જાયો હતો. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે એમની ટીમમાં રાજકોટ જિલ્લામાંથી મને મહામંત્રીની જવાબદારી પાર્ટીમાં સોંપી છે. સાથે રમેશભાઈ ધડુકને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે. ત્યારે ઉપલેટાની અંદર ઉપલેટા નગરપાલિકા, ઉપલેટા શિક્ષણ સમિતિ, શહેર ભારતીય જનતા પાર્ટી ઉપલેટા અને નાસિક દીવાન સત્સંગ મંડળ ઉપલેટા ચારેય સંસ્થાઓ મળીને આજે મારો અને રમેશભાઈ ધડુકનો ખૂબ ભવ્ય સત્કાર સમારંભ સન્માન સમારંભનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમની અંદર વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા પણ ઉપસ્થિત હતા. સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પણ ઉપસ્થિત હતા. ઉપલેટાની અંદર જે રીતે અહીંના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક સંસ્થાઓએ રમેશભાઈ અને મારી સાથે જે પારિવારિક સંબંધ છે અને લાગણીના સંબંધ છે, ને અમને બંનેને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી મળી છે ત્યારે ખૂબ ઉત્સાહ સાથે અમારા બંનેનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે. ત્યારે હું તમામ ચારે સંસ્થાના આગેવાનોનો આભાર માનું છું, ઉપલેટાના સૌ નગરજનોનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાનો આભાર માનું છું. એમને જે જવાબદારી મળી છે બિરદાવવા માટે આપે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર અને રમેશભાઈ ઉપર ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, એટલે કે બંને જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર જે રીતે લોકો માટે કામ કરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, એક સૈનિક તરીકે અમને જે જવાબદારી મળી છે ખૂબ સારી રીતે નિભાવશું. અને જે રીતે ઉપલેટાના લોકો એમને પ્રેમ આપ્યો છે, ત્યારે ઉત્સાહપૂર્વક અમારું જે સન્માન કર્યું છે, ત્યારે નવી ઉર્જા અને નવી શક્તિનો સંચાર થયો છે. ત્યારે એમનો ફરીથી બધાનો આભાર માનું છું. આજરોજ ઉપલેટામાં સન્માન સમારોહ યોજવામાં આવેલો હતો. આ સન્માન સમારોહ દાસી જીવન સત્સંગ મંડળ, નગરપાલિકા અને શિક્ષણ સમિતિ તથા શહેર સંગઠન દ્વારા યોજવામાં આવેલો હતો. આ સમારોહ પ્રશાંતભાઈ કોરાટ અને રમેશ બાપા ધડુક બેનું સન્માન કરવામાં આવેલું હતું. આ સન્માનમાં કેન્દ્રીય મંત્રી શ્રી અને પોરબંદર સીટના સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ હાજર હતા. ધોરાજી વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ હાજર હતા. મારી નગરપાલિકાની આખી ટીમ હાજર હતી. દરેક જ્ઞાતિના ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર હતા. સંગઠનના તમામ બહેનો અને ભાઈઓ પણ હાજર હતા. ભાયાવદર નગરપાલિકા સંગઠન પણ હાજર હતું, ધોરાજી સંગઠન પણ હાજર હતું. અને ખૂબ જ આજે મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ને આનંદ ઉત્સાહથી આ સમારંભ યોજવામાં આવેલો હતો. અને રમેશ બાપા અને પ્રશાંતભાઈની પુસ્તક તુલા પણ કરવામાં આવી. પુસ્તક તુલા કરી અને ખૂબ જ આજે ઉપલેટામાં આનંદ ઉત્સાહ ભેર બધાએ ઉજવણી કરવામાં આવી. બોલો ભારત માતા કી. આજે જે કાર્યક્રમ યોજાયો કયા પ્રકારનો? આજે ઉપલેટા
દાસી જીવન સત્સંગ મંડળ અને ગોંડલ નગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે મારું અને પ્રશાંતભાઈ કોરાટ આપણા મહામંત્રી બન્યા છે અને મને જે ઉપપ્રમુખની જવાબદારી આપી છે તે બદલ કાર્યકરો અને ભાજપના બધા કાર્યકર્તાની એવી ઈચ્છા હતી કે અમારે ઉપલેટામાં સન્માન કરવું છે, તો આજે અમારું બંનેનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે અમારા મનસુખભાઈ માંડવીયા આપણા કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ બધાનો ભાવ અને પ્રેમ હરેક સમાજ 18 વર્ણ કહી તો બધા સમાજ દ્વારા બધા અમારું સન્માન કરવામાં આવ્યું. તો આ તકે તમામ આયોજકો અને સમાજના બધા આગેવાનોનો અમે ખૂબ ખૂબ આભાર માની. આજે અમે જે કાર્યક્રમ યોજાય તમે અત્યારે મોટો મળ્યો એના માટે તમે પ્રાયોરિટી ક્યાં કામને આપો? અમારે તો સંગઠન જ કામ કરવાનું છે, એ સિવાય વિસ્તારના કોઈ પણ કામ સંસદ સભ્ય નહોતો ત્યાર પછી 2 વર્ષ મને કોઈ પણ વિસ્તારમાંથી ફોન આવે કે આ કામ કરવાનું છે તો વિસ્તારના પણ કામ કરવું અને સંગઠનનું પણ કામ ચાલુ છે. એટલે જે કાંઈ સેવા બધી આપણે કરવાની ઓલરાઉન્ડર જેવું. આ કાર્યક્રમમાં નેતાઓની પુસ્તકોથી તુલા કરી અને એક પ્રેરણાદાયી ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવ્યું હતું. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ધોરાજી શહેરમાં એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે, જેમાં વીસી પ્લોટ વિસ્તારમાં રહેતો હર્ષદ રમેશભાઈ ગોરા નામના યુવાનને અચાનક છાતીમાં દુખાવો પડતા આ યુવાનને સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ચોરિયા મુકેશ, વોર્ડ નંબર 8 ના સુધરાઈ સભ્ય. આજે જે 25 વર્ષનો યુવા ગુજરી ગયો, શું કહેશો? કુદરતી મૃત્યુ છે સાહેબ, શું કરીએ? એટેક અત્યારે પ્રમાણ વધી ગયું છે. અમારા એરિયામાં 24 કલાકમાં 3 મૃત્યુ, એક લઘુમતી, એક ખાંટ સમાજ ને એક કડિયા સમાજ. ઉંમર ભાઈનું નામ શું? ઉંમર ભાઈની 25 વર્ષ, નામ છે હર્ષદ રમેશભાઈ ગોરા, રહેવાનું વીસી પ્લોટ. સંતાનમાં 8 વર્ષની બેબી, 8 મહિનાની બેબી. સોરી, હાલ પરિસ્થિતિ મજૂરી કરે બીજી બધા પ્લાસ્ટિકમાં. ધોરાજી શહેરમાં એક સ્મશાન યાત્રા નીકળી હતી તેવા સમયે એક મહિલાના પતિ અને જેઠ મળી હુમલો કર્યો હતો, જેમાં મહિલા તથા તેના માતા પિતાને મારવામાં આવ્યો હતો. ત્યારે આ હુમલામાં ઘાયલ થયેલા માતા પિતાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. મુસ્કાન સરીપાલા મારી ને મારા ઘરવાળી મગજમારી હતી. મને મારતા હતા તો મારા પપ્પાને બોલાવ્યો. મારા પપ્પા આવ્યા અમને સમાધાન કરવા. તો મારા પપ્પાને મારા ઘરમાં બી માર્યું, મને બી માર્યું ને અમને ઘરડી મૂકી. તો અમે પોલીસ સ્ટેશનમાં કેસ કરવા ગયા. ત્યાં બી અમારી અરજી લખી લીધી. પછી અમે 3 દરવાજે ઊભા હતા. 3 દરવાજે મારો જેઠ ને મારો ઘરવાળો આવી મારા પપ્પાને ને અમને ત્રણેયને મારવા માંડ્યા. જેમ આવે મારા પપ્પાને મારો જેઠે છે ને કે દારૂ પીને આવ્યા ને લોખંડનો પાઇપ મારી દીધો, આંખ ઉપર, માથા ઉપર ને પગ ઉપર મારી દીધું ને અમને બી વાળ પકડીને માર્યા 3 દરવાજાના વચ્ચોવચમાં. તમારા શું થાય? મારો હસબન્ડ થાય. શું નામ છે ભાઈ? શરીફ હનીપાલા. બીજું? બરડા પંથકના સોઢાણા ગામે એક પરિણીતાને તેમના પતિ વારંવાર ત્રાસ આપતા હતા, ત્યારે નશો કરેલી હાલતમાં ત્રાસ આપતા પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની વિગત એવી છે કે સોઢાણા ગામે રહેતા સામતભાઈ લક્ષ્મણભાઈ કારાવદ્રાની પુત્રી રોશનીએ બગવદર પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તારીખ 25/3/2015 ના રોજ તેણે ફટાણા ગામે રહેતા અર્જનજી કાંજી ઓડેદરા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેના કારણે તેને માવતરના ઘરે આવવા જવાનો વ્યવહાર ન હતો. લગ્ન બાદ 3 વર્ષ સુધી ઘર સંસાર વ્યવસ્થિત ચાલ્યા બાદ પતિ કામકાજ કરતો ન હતો અને દારૂ પીવાની લતે ચડી ગયો હતો. ત્યારે આ પરિણીતા તેના પતિને અવારનવાર સમજાવતી હતી, પરંતુ તેમના પતિ અર્જનજી કાંજી ઓડેદરા શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હોવાથી આ પરિણીતા તેમના નણંદ અનિતાબેન ખૂટી જે માલ ગામે રહે છે ત્યાં જઈ તેણે વાત કરી હતી, જેમાં નણંદ તેમજ નણદોયાએ અર્જુનજીને માથાકૂટ ન કરવા સમજાવ્યો હતો. તેમ છતાં છેલ્લા 1 વર્ષથી પતિએ અસહ્ય ત્રાસ આપવાનું ચાલુ રાખતા રોશનીબેન કંટાળી ગઈ હતી. બાદમાં હાલ તારીખ 14/12/2025 ના રોજ અર્જનજી દારૂ પી અને ઘરે આવી ઉશ્કેરાઈ રોશનીને ઠીકા પાટુનો માર મારી ત્રાસ આપ્યો હતો. ત્યારબાદ રોશની રાજકોટ જતી રહી હતી,
જે અંગે ગુમ થઈની ફરિયાદ નોંધાતા રોશનીએ પોલીસ સમક્ષ હાજર થઈ સમગ્ર વિગત જણાવી અને ફરિયાદ નોંધાવી હતી. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા પંથકના વાછોડા ગામ નજીક એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે સુરેશ ઉર્ફે સુરો બાલક રામ સસત્યા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના પાલકડા ગામના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે બાલુ કરશન મારુ નામના શખ્સના મકાનમાં દરોડા પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આ દરોડા દરમિયાન આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં શ્રી જેઠવા રાજપૂત સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ સંપન્ન. વિજેતા ટીમોનું અગ્રણીઓના હસ્તે ટ્રોફી અને રોકડ આપી સન્માન. પોરબંદરના દરિયાકાંઠાનો વિકાસ હવે દમણના બીચ જેવો નિશ્ચિત. દમણનું બીચ ડેવલપ કરનાર નિષ્ણાંતો આવ્યા પોરબંદરની મુલાકાતે. રાણાકંડોળા ગામે શ્રી લીરબાઈ માના નિર્માણ દિનની ઉજવણી. યજ્ઞ અને સમૂહ લગ્ન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા. બરડા પંથકના મોટવાડા ગામે મહાબીજની કરાઈ ઉજવણી. લીરબાઈ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ. ફરી મળીશું આવતીકાલે આ જ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.